નમસ્કાર મિત્રો, ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જન્માષ્ટમીથી લઈને દિવાળી સુધીનો સમય સિંહ રાશિના લોકો માટે આ સમયગાળો કેવા પરિણામો આપનારો રહેશે તેના વિશે વિસ્તૃત ચર્ચા કરીશું। મિત્રો, બુધ ગ્રહનું, સૂર્ય ગ્રહનું તથા શુક્રનું ગોચર અને શનિદેવની વક્રી ચાલને જોઈને જો આપણે જન્માષ્ટમીથી દિવાળી સુધીના સમયનું એક આકલન કરીએ તો આ સમયગાળો સ્વાસ્થ્યને લઈને તમારા માટે કેવો રહેશે। સ્વાસ્થ્યમાં તમને ઘણા જ સારા શુભ પરિણામો પ્રાપ્ત થશે। તમે કોઈ બીમારીથી પરેશાન છો તો આવનારા સમયમાં તેનો ચોક્કસ ઈલાજ થઈ શકે છે તથા તમારી બીમારીમાં તમને ચોક્કસ સારી રાહત જોવા મળી શકે છે। જો તમે પેટની સમસ્યાથી પરેશાન છો કે બીપી ડાયાબિટીસને લગતી સમસ્યાથી પરેશાન છો તો આ સમયગાળામાં મિશ્રિત પરિણામો પ્રાપ્ત થશે। તમારે નિયમિત ધ્યાન, યોગ તથા મેડિટેશન કરવું જોઈએ તથા ખાનપાન ઉપર વિશેષ ધ્યાન પણ આપવું જોઈએ। પારિવારિક બાબતોમાં આ સમયગાળો અત્યંત લાભદાયી રહેશે। પૈતૃક સંપત્તિના તથા ભાઈ સાથેના વિવાદો દૂર થશે અને તમને આર્થિક સહયોગ પણ પ્રાપ્ત થશે। તમારા નવીન કાર્યોમાં પરિવારનો તમને ખૂબ જ સારો સહયોગ પ્રાપ્ત થશે। જે લોકો વ્યવસાય કરી રહ્યા છે તેમના માટે આ સમયગાળો સોનામાં સુગંધ સમાન રહેશે। તમારા વ્યવસાયમાં વૃદ્ધિ જોવા મળશે, વ્યવસાયની આવકમાં વધારો થશે અને લોકોનો ભરોસો પણ વધશે। સાથે સાથે વ્યવસાયિક ક્ષેત્રે તમે જે બદલાવો કર્યા છે તેનું ખૂબ જ સારું પરિણામ તમને પ્રાપ્ત થતું જોવા મળશે। વ્યવસાયિક ક્ષેત્રે તમારા નાણાં ફસાયેલા હતા તો તે પણ છૂટા થશે તથા તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થતાં તમારો તણાવ દૂર થશે અને આત્મવિશ્વાસ પણ વધશે। લોકોમાં તમારું માન સન્માન પણ વધશે। તમે નવા વ્યવસાયોની શરૂઆત કરશો તથા નવી શરૂઆતોમાં જે મુશ્કેલીઓ હતી, જે આર્થિક સમસ્યાઓ નડી રહી હતી તેમાં પણ તમને મિત્રોનો, પરિવારનો સહયોગ ચોક્કસ પ્રાપ્ત થશે। વ્યવસાયિક ક્ષેત્રે તમારી કાર્યકુશળતાની પ્રશંસા થશે અને તમારા કાર્યોમાં ગતિ પણ જોવા મળશે। જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે આ સમયગાળો અતિ ઉત્તમ સાબિત થશે, પરંતુ હિત શત્રુઓ દ્વારા તમારી પરેશાનીઓમાં વધારો થઈ શકે છે અને કેટલાક કાર્યોમાં વિઘ્નો પણ ઊભા થઈ શકે છે। સાથે સાથે તમારી ઉત્તમ બુદ્ધિમત્તાને લીધે, ઈમાનદારીને લીધે, તમારી પ્રામાણિકતાથી તમે જે કાર્યો હાથમાં લેશો તેને સત્વરે પૂર્ણ પણ કરશો, સફળતા પણ પ્રાપ્ત કરશો અને લોકોનો વિશ્વાસ પણ તમે જીતી શકશો। તમારી આવકમાં વધારો થશે, પરંતુ સાથે સાથે બિનજરૂરી ખર્ચાઓમાં પણ વધારો થઈ શકે છે। આવક કરતાં જાવક વધી શકે છે, માટે આવકથી વધુ ખર્ચ ન થાય તેનું ખાસ ધ્યાન પણ તમારે રાખવું જોઈએ। આ સમયગાળામાં તમારી આવકમાં વૃદ્ધિ થતાં તમે ઘણા નવા રોકાણો પણ કરશો અને અન્ય નવી ખરીદીઓ પણ આ સમયગાળા દરમિયાન ચોક્કસ થઈ શકે છે। જે લોકો ઇમ્પોર્ટ એક્સપોર્ટનો વ્યવસાય કરી રહ્યા છે તેમના માટે આ સમયગાળો શુભ સમાચાર આપનારો રહેશે। વિદેશને લગતી બાબતોથી તમને સારા સમાચારો પ્રાપ્ત થશે। અચાનક આવકમાં વધારો થશે, નવા સોદાઓ થશે તથા તમે જે આયોજનો કર્યા હતા તેનું પણ શ્રેષ્ઠ પરિણામ તમને પ્રાપ્ત થશે। પરંતુ તમે ઉતાવળમાં, લોભ લાલચમાં કે આક્રમકતાથી વિદેશને લગતી સમસ્યાઓમાં કોઈ નિર્ણય લઈ રહ્યા છો તો ખૂબ જ સાવધાની તમારે રાખવી પડશે। તમારા કોઈ ખોટા નિર્ણયને લીધે મુશ્કેલીઓ વધી શકે છે, તેનું ખાસ ધ્યાન રાખવું। જો તમે જમીન મકાનના કાર્યો સાથે કે પશુપાલનને લગતા વ્યવસાય સાથે કે તમે ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ તથા માર્કેટિંગને લગતા કાર્યોમાં કાર્ય કરી રહ્યા છો તો આવનારો સમય તમારા માટે અતિ લાભદાયી સાબિત થશે। જીવનસાથી તરફથી તથા સંતાનો તરફથી આ સમયગાળામાં તમને ખૂબ જ સારા શુભ પરિણામો પ્રાપ્ત થશે। જો તમે અવિવાહિત છો તો શુભ સમાચાર તમને પ્રાપ્ત થશે અને સંતાન સંબંધિત કોઈ સમસ્યા છે તો તેમાં રાહતના સમાચાર તમને પ્રાપ્ત થશે।
પ્રેમ જીવનને લઈને તમે ચિંતિત છો, કોઈ તણાવ છે, મુશ્કેલીઓ છે, તો તેમાં પણ તમને શુભ સમાચાર ચોક્કસ પ્રાપ્ત થતા જોવા મળશે. જો તમારે કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો છે, અન્ય જમીન મકાનના વિવાદો ચાલી રહ્યા છે કે વ્યવસાયિક ક્ષેત્રે કોઈ સોદાઓ અટકેલા છે, કોઈ સોદાઓ વિવાદમાં છે, તો આ સમયગાળા દરમિયાન તમારી વાણીને લીધે, વાણી વિવાદને લીધે વિપરીત પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે. માટે તમારી વાણી ઉપર ખૂબ જ સંયમ રાખવો તથા ગુસ્સાનો, અહંકારનો ત્યાગ કરવો પડશે. તમે કોઈ જોખમી મશીનરી સાથેનો વ્યવસાય કરી રહ્યા છો કે મશીનરી સાથે સંકળાયેલા છો, તો આ સમયગાળા દરમિયાન તમારે ખૂબ જ સાવધાની પણ રાખવી પડશે. વિદ્યાર્થી મિત્રો માટે આ સમયગાળો થોડો કઠિન બની શકે છે. માટે તમારે આળસથી દૂર રહી અભ્યાસ ઉપર વિશેષ વધુ મહેનત ઉપર ધ્યાન આપવું પડશે. કારકિર્દીમાં શ્રેષ્ઠ તકો પ્રાપ્ત થશે અને ઘણા સમયથી તમે કારકિર્દી માટે સખત પરિશ્રમ કરી રહ્યા હતા, તો તેમાં પણ આ સમયગાળો તમારા માટે અતિ લાભદાયી સાબિત થશે. જો તમે કોઈ રોકાણો કરેલા છે કે કોઈ જગ્યાએ તમારા નાણાં ફસાયેલા છે, તો તેમાં પણ આવનારા સમયમાં તમને શુભ સમાચારો પ્રાપ્ત થશે. તમે જે રોકાણ કરેલું છે તેમાં વૃદ્ધિ જોવા મળશે. આ સમયગાળા દરમિયાન વિદેશ પ્રવાસ કે પરિવાર સાથે પ્રવાસનું પણ આયોજન થઈ શકશે તથા પરિવારમાં ધાર્મિક કાર્યોનું આયોજન પણ થશે. સટ્ટાકીય બાબતોથી ખાસ કરીને દૂર રહેવું, લોભ લાલચમાં આવીને કોઈ રોકાણો ના કરવા અને અહંકારને લીધે કે ગુસ્સાને લીધે, આવેગને લીધે તમારા પરિવાર સાથે વિવાદો ઊભા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું તથા વાણી ઉપર ખૂબ જ સંયમ રાખવો જોઈએ. તમારા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થતાં તમારો તણાવ દૂર થશે, આત્મવિશ્વાસ વધશે અને તમારી દ્રઢ ઈચ્છા શક્તિમાં પણ વધારો થતો જોવા મળશે. કાર્યોમાં સફળતા માટે તથા મનોકામનાની પૂર્તિ માટે કેટલાક ઉપાયો પણ કરવા જોઈએ. સિંહ રાશિના લોકોએ દરરોજ નિયમિત સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ તથા ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રોનો જાપ કરવો જોઈએ તથા શનિવારના દિવસે પીપલના વૃક્ષની નીચે સરસોના તેલનો દીપક કરવો જોઈએ. આ ઉપાયો કરવાથી તમારા કાર્યોમાં આવતી અડચણો દૂર થશે તથા શત્રુઓ તરફથી થતી પરેશાનીમાં પણ રાહત જોવા મળશે. મિત્રો, રાશિફળ તથા આધ્યાત્મિક માહિતી તથા વાસ્તુશાસ્ત્રની માહિતી તથા સનાતન સંસ્કૃતિની માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં તથા વિડીયોને લાઈક કરજો. તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.